ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો આજે આપણે ધોરણ 12ની અંદર વિષય ગુજરાતીમાં પાઠ 13 છે મહાત્માના માણસ, જેના લેખિકા છે ધીરુબેન પટેલ. સાહિત્ય પ્રકાર છે નવલિકા અને શામાંથી લેવામાં આવ્યું છે? ઇન્કલાબ જિંદાબાદમાંથી લેવામાં આવ્યું છે. તો પાઠ વિશે માહિતી મેળવીએ તે પહેલાં આપણે લેખિકા ધીરુબેન પટેલ વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. આપણે આજે પાઠ 13 મહાત્માના માણસ. મહાત્મા એટલે કે મહાત્મા, અહીંયા ટૂંકમાં લખ્યું છે મહાત્મા એટલે કે મહાન આત્મા એટલે કે મહાત્મા. અહીંયા ગાંધીજી વિશેની વાત કરી છે. મહાત્માના માણસ, એવા ગાંધીજીના જે માણસ, ગાંધીજી સાથે જે જોડાયેલા હતા, ગાંધીજી સાથે રહીને જે કાર્ય કર્યું, એમાંના એક માણસ અહીંયા એ મણિભાઈ વિશે આપણે વાત કરવાની છે. એના લેખિકા છે ધીરુબેન પટેલ. હવે લેખિકા છે, એની અંદર ધ્યાન રાખજો, અગાઉ પણ તમે એક લેખિકા વિશે ભણી ગયા. અમરનાથની યાત્રામાં લેખિકા હતા, એટલે કે આખા ચોપડીની અંદર 2 લેખિકા આવે છે. એક અમરનાથની યાત્રાની અંદર છે વિનોદિની રમણભાઈ નીલકંઠ હતા, અને ફરીથી 13મી નવલિકા જે છે મહાત્માના માણસ, એમાં ધીરુબહેન પટેલ છે. યાદ રાખજો. આ પ્રશ્ન પૂછીને તમને કન્ફ્યુઝ કરે છે કે મહાત્માના માણસ પાસના લેખક પૂછે છે, લખે છે પાછા લેખક. અને પેલા ઘણી વખત આપણે જે પાઠ છે તમને 8મો અમરનાથની યાત્રા એનું પૂછે છે. તો એ બંનેમાં લેખિકા છે, તો તમારે ધ્યાન રાખવાનું કે લેખિકા કયા કયા છે. એકમાં વિનોદિની નીલકંઠ છે અને 13મા પાઠની અંદર ધીરુબહેન પટેલ છે. એમના વિશે માહિતી મેળવીએ થોડી. તો જન્મ 29/5/1926 થયો હતો. તેમણે કયા કયા સાહિત્યમાં પ્રદાન કર્યું હતું? કે ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વ પ્રદાન કરનાર ધીરુબહેન ગોવર્ધનભાઈ પટેલ. એમનું પૂરું નામ છે ધીરુબહેન ગોવર્ધનભાઈ પટેલ. એમનો જન્મ વડોદરામાં થયો હતો. અધૂરો કોલ, એકલહર, વિશ્રંભ કથા અને જાવલ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વડવાનલ, શિમળાના ફૂલ, વાવંટોળ, વમળ, કાદંબરીની માં, એટલે કે સંશય બીજ એમની નવલકથાઓ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ તેમની લઘુ નવલકથાઓ છે, ટૂંકી નવલકથાઓ છે. પરદુખ ભંજન એટલે કે પરદુખ ભંજન, પેસ્તનજી, ગગનના લગન તેમના હાસ્યના પુસ્તકો છે. પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશને પંથે તેમના નાટ્ય સંગ્રહો છે. મનનો માનેલો અને માયાપુરુષ એ 2 સંગ્રહો રેડિયો નાયિકાના છે, એટલે કે એમના રેડિયોના ટીકાના છે. રેડિયોના ટીકા એટલે કે એમણે જે રેડિયોને પ્રસારણ જે કર્યું છે એના જે 2 પ્રકાર છે એનું છે. ધીરુબહેન ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું છે. નમણી નાગરવેલ એમનો એકાંકી સંગ્રહ એટલે નાટક જ કહેવાય એક જાતનું. બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી, એટલે કે ટીપરી 10 તેમના મિત્રના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. આટલા પુસ્તકો તેમણે રચ્યા છે. તેમણે નવલિકા, ટૂંકી વાર્તા આપણે વાત કરી એ પણ રચી છે. નવલિકા એટલે બીજા અર્થમાં આપણે કહી શકીએ છીએ ટૂંકી વાર્તા. તો તેમને જે સુવર્ણચંદ્રક મળ્યા છે એની અંદર છે રણજીતરામ સુવર્ણચંદ્રક, અકાદમીનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડથી તેઓ એનાયત થયા છે, એટલે કે એવોર્ડ પણ તેમને મળ્યો છે. તો તમારે અહીંયાથી આવા પ્રશ્ન પૂછાઈ શકે હેતુલક્ષીમાં કે મહાત્માના માણસ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? તો ઇન્કલાબ જિંદાબાદમાંથી આ કૃતિ લેવામાં આવી છે. ધ્યાન રાખજો, મહાત્માના માણસ કૃતિ શેમાંથી લેવામાં આવી છે? તો કે ઇન્કલાબ જિંદાબાદમાંથી
મહાત્માના માણસ કૃતિ લેવામાં આવી છે. બીજું એમ પૂછાય કે મહાત્માના માણસ કૃતિના રચયિતાનું નામ આપો, એટલે કે લેખિકાનું પૂછે છે. તો એની રચયિતા કોણ છે? તો કે ધીરુબહેન પટેલ. પછી એક પ્રશ્ન પૂછાય કે મહાત્માના માણસ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એનો સાહિત્ય પ્રકાર છે, આપણે કીધું કે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા છે. આગળ પૂછાઈ શકે કે આગંતુક એમની જે કૃતિ છે, આગંતુક કૃતિ છે એમની એક, એને એવોર્ડ મળેલો છે. એ કયો એવોર્ડ મળ્યો છે? તો સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ તેમની આગંતુક કૃતિને મળેલો છે. આ ધ્યાન રાખજો કે એમને કયો એવોર્ડ મળેલો છે. પછી પૂછે કે ધીરુબહેન પટેલ રેડિયો નાટિકાના કયા 2 સંગ્રહો આપ્યા છે? આપણે કીધું કે રેડિયો નાટિકાના 2 સંગ્રહોના નામ કીધા. તેની અંદર આપણે કીધું કે મનનો મેલો અને માયા પુરુષ, એ 2 સંગ્રહો છે. કયા? મનનો મેલો અને માયા પુરુષ, એ 2 સંગ્રહો એમણે રેડિયો નાટિકાની અંદર આપેલા છે. ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોણે કર્યું છે? આપણે કીધું કે ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોણે કર્યું છે? તો કે ધીરુબહેન પટેલે કર્યું છે. આપણે આ જોયું ને, આગળ પણ જોયું, ફરીથી આપણે પ્રશ્નના રીતે પણ જોઈ લીધું કે ધીરુબહેન પટેલની કઈ કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળ્યો છે? એવી રીતે પૂછીએ તો કઈ કૃતિનો મળ્યો છે? તો આગંતુક. આપણે અગાઉ પણ કીધું આગંતુક કૃતિ જે છે એમને દિલ્હીનો પુરસ્કાર મળ્યો છે, સાહિત્ય અકાદમી દિલ્હીનો. ખાસ ધ્યાન રાખજો, આની અંદર ઉલ્લેખ નથી પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. પછી આપણે આગળ પણ જોયું એમના વિશે કે નમણી નાગરવેલ જે જોયું, એ કોનો એકાંકી સંગ્રહ છે? એવો પ્રશ્ન પૂછાય તો એ ધીરુબહેન પટેલનો છે. અને પછી ધીરુબહેન પટેલના બાળ સાહિત્યના 2 પુસ્તકોના નામ આપો, એવો પ્રશ્ન પૂછાય તો એની અંદર આપણે છે 2 પુસ્તકો આપણે જોયા હતા કે એમના બાળ સાહિત્યના હતા. એની અંદર એક છે કે ખંડેરી ગંડેરી, આપણે હમણાં જ વાત થઈ કે 2 એમણે જે પુસ્તકો આપ્યા છે, ખંડેરી ગંડેરી, જે 2 બાળ સાહિત્યની આપણે વાત કરી હતી. પછી કહે છે કે મિત્રના જોડકણા, એ પણ એમણે આપ્યું છે. બંને ખંડેરી ગંડેરી એટલે કે અહીંયા અંડેરી ગંડેરી આપ્યું છે, એનો મતલબ છે ખંડેરી ગંડેરી, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને મિત્રના જોડકણા, એ 2 પુસ્તકો એમના બાળ સાહિત્યના છે. હવે આપણે આગળ પાઠ વિશે વાત કરીએ કે પાઠની અંદર શું છે? તો જે ગાંધીજીના માણસો સત્યાગ્રહો, જેલમાં જતા, બાહ્યતર રીતે કેવા રૂપાંતરો પામે છે એ વાત છે. અને આ નવલિકામાં લેખિકાએ ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે સ્વાતંત્ર્ય વીરોને જેલમાં કેવી પરેશાની ભોગવવી પડતી તેનું બયાન, તેની વાત આની અંદર કરી છે. સ્વાતંત્ર્ય વીરોમાંના એક આ નવલિકાના નાયક છે મણિભાઈ, એટલે કે સ્વાતંત્ર્ય વીરોમાં જેટલા સમાવેશ હતા એમાંના એક માણસ છે મણિભાઈ. એમના વિશે આપણે હવે જે અભ્યાસ કરવાનો છે. તો કે મણિભાઈ પોતે અભ્યાસ અધૂરેથી છોડી દઈ આ ચળવળમાં જોડાયા છે અને જેલ જીવન ભોગવે છે. જેલનું જીવન ગાળતા મણિભાઈના મનમાં અળબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત ગળે ઉતરતી નથી. અળબોથ એટલે કે કોઈ ગુસ્સો કરે, કોઈ મારી જાય તો એનો જવાબ પણ અહિંસાથી આપવો, એ ગાંધીજીની વાત એમના ગળે નહીં ઉતરતી. કોઈ મારે તો કે સહન કરી લેવું, એમની એવી વાત એમને સહન થતી ન હતી, કે અહિંસા એમને ગળે નથી ઉતરી. પરંતુ ધીરે ધીરે સમજાતા તેમાં પરિવર્તન જ. ગાંધીજી સાથે જેટલું રહ્યા, એમના સાથે જોડાયા, તો ધીરે ધીરે એમને સમજાયું કે અહિંસામાં કેટલી મજા છે, કે એમને ધીમે ધીમે સમજાયું, એટલે એમના અંદર પરિવર્તન આવ્યું. જેલમાંથી છૂટીને ઘેર પાછા જતા મણિભાઈને તેમના પત્નીની પતિનિષ્ઠા અચંબિત કરી મૂકે છે. એટલે કે એના પતિ પ્રત્યે જે નિષ્ઠા હતી એ જોઈને અચંબિત થઈ જાય છે, આશ્ચર્યચકિત, કે પતિવ્રતા પત્નીનો ખાદી વેશ જોઈને. એની પત્નીએ પણ ગાંધીજી જેવા ખાદીના વસ્ત્રો પહેરતા હતા, ગાંધી વિચારધારા એમણે અપનાવી લીધી હતી, કે એણે પણ ગાંધીજીની વિચારધારા અપનાવી લીધી હતી, ખાદીનો વેશ ધારણ કર્યો હતો. જ્યાં તમે ત્યાં હું, એવા શબ્દો પત્નીના સાંભળી તે દંગ રહી ગયા. પત્નીએ કહ્યું કે તમે જે માર્ગ અપનાવશો એ જ માર્ગ હું અપનાવીશ. એટલે કે પતિએ સાચો પત્ની ધર્મ નિભાવ્યો છે અને પતિનો સાથ આપ્યો, કે છે કે જ્યાં તમે ત્યાં હું. તો આ નવલિકામાં લેખિકાએ મણિભાઈની ગાંધી નિષ્ઠા અને તેમના પત્નીની
પતિનિષ્ઠા, જો ગાંધીજી પ્રત્યે એમની ગાંધી નિષ્ઠા કીધી મણિભાઈની, અને પત્નીની પતિ પ્રત્યેની જે નિષ્ઠા છે, પતિ સાથે રહેવાની જે ભાવના છે, એ દ્વેતાથી રચતાઓ એટલે કે એ વાત કરી છે. એકનિષ્ઠ એટલે કે બતાવી છે, ભાવ દર્શાવ્યો છે બંને એક થઈને રહેવાનો. અને એમાં જ વાર્તાની વિશેષતા રહેલી છે. એક મુખ્ય વિશેષતા એ જ છે કે પત્નીની પતિનિષ્ઠા જોવા મળે છે ને ગાંધીજી પ્રત્યેની જે મણિભાઈની નિષ્ઠા છે, કેવી સારી રીતે બંને નિભાવે છે એ જોવા મળે છે. એટલે કે આની અંદર લેખિકાએ જે આઝાદી સ્વતંત્રતા સમયનો જે સમય છે એ સમયની જેલ જીવનની પરિસ્થિતિ અને કૌટુંબિક વિટંબણાઓ એટલે કે કુટુંબની જે મુશ્કેલીઓ છે એ સહન કરીને પણ ભારત માતાની આઝાદી માટે તટસ્થ ભાવે એટલે કે એક મક્કમતાથી લડતા મરતા સ્વતંત્ર વીરોની એટલે કે મણિભાઈના પાત્ર રૂપે ઝાંખી કરાવી છે. એટલે કે એક મણિભાઈનું પાત્ર આપણા સામે આવ્યા છે કે ઘણા બધા સ્વતંત્ર વીરોને આ મુશ્કેલી અનુભવી હતી કે ઘરના લોકોનો મુશ્કેલી પરેશાની જોવી, સાથે સાથે દેશ માટે લડત લડવી, એને કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડી, જેલ ભોગવવી પડી, એ પરિસ્થિતિને અહીંયા મણિભાઈના પાત્ર દ્વારા આપણને સમજાવી છે. ટૂંકમાં કહીએ તો મણિભાઈનું પાત્ર એવી રીતે આપણી સામે ઉપસાવ્યું છે કે એવા ઘણા બધા વીરો છે, સ્વતંત્ર વીરો, એમને પણ આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો અહીંયા એક પ્રસંગ છે, આપણે જોઈએ આ વાર્તા જોઈએ તો કહે છે કે માફી માંગીને નથી છૂટ્યો કંઈ, સરકારે જમ મારીને છોડ્યો છે. જો એટલે કે જમ મારીને એટલે કે જખ મારીને છોડી દીધો છે. આપણે કહે છે ને આ શબ્દો વાપરે છે કે જખ મારીને, એટલે કે સરકારે એના ઉપર દયા ખાઈને છોડ્યો છે કે એને કંઈ માફી નથી મળી કે છે. જે મણિભાઈ જેલમાં છે એ સમયથી પ્રસંગ ચાલુ થાય છે અને દુબળા પાતળા એવા હોય છે. તો કે મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગલાંના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો. હવે મગજનો કેપ એટલે કે મગજના મગરૂરી, ગર્વ અને એટલે જ એ લાંબી ડાફે એટલે કે ફલાંગ. અહીંયા આ તળપદો શબ્દ છે, પૂછાય છે વારે ઘડીએ. ડાફ એટલે કે પગલું, એટલે કે લાંબા પગલે ચાલતો હતો. ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. નાના નાના ગોટા એટલે કે ધૂળની જે ગોટી, પગથી ધૂળ ઉડતી હતી ને એ આગળ ચાલતો હતો. બાકી એના શરીરમાં તો રહ્યું હતું જ શું, એટલે કે રહ્યું હતું જ શું, અહીંયા હતું એ તળપદો શબ્દ છે, તું, રહ્યું હતું જ શું, કે છે કે એના શરીરમાં બાકી હતું જ શું, કે એટલે કે જેલમાંથી છૂટ્યું એ વખતની વાત કરવામાં આવી છે. દુબળો પાતળો થઈ ગયેલો અને કંઈક મરી જશે તો અમારી નામોશી આવશે એમ સમજીને પોલીસે એને જેલમાંથી છોડી દીધો. લોકો વાતો કરે એવી રીતે એ ડાફે એટલે કે મોટા મોટા પગલે આગળ વધતો હતો. વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત. જો ઠાઠડી એટલે કે જે મરી જાય છે મૃતકોને લઈ જવા માટેનું જે સાધન છે એને ઠાઠડી કહેવામાં આવે છે. સ્મશાન સુધી જેના પર લઈ જાય છે. તો કે સરકારને એવું લાગ્યું કે આ જેલમાં રહીને મરી જશે તો ડાયરેક્ટ ઠાઠડીએ બહાર નીકળશે, એના કરતાં એને છોડી દઈએ, કે એવું એનું શરીર હતું મણિભાઈનું. હજી એ ચક્કી પીસતો હોત, જો આવી દયા ના આવી હોત તો હજુ એ ચક્કી પીસતો હોત, એટલે કે ઘંટી પર અનાજ દળવું. ચક્કી પીસવી એટલે ઘંટી પર અનાજ દળવું. તો કે હજુ પણ એ જ કામ કરતો હોત કે ચક્કી પીસતો હોત. દંડુકડાના માર ખાતો હોત, એટલે કે પોલીસના દંડુકડા એટલે દંડાનો માર ખાતો હોત. કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત. તરછોડવું એટલે કે ધિક્કારવું. ત્યાં જેલના રોટલા કહે છે કે કાંકરીવાળા રોટલા ખાતો અને જો ઇનકાર કરતો ખાવાનો, તરછોડતો તો કહે છે પાછી નવી એને સજા મળતી, કે જો સરકારે એના ઉપર દયા ખાઈને છોડ્યો ના હોત તો આ બધું એને સહન કરવું પડતું. પણ એ બધાનું એને મન કંઈ નહોતું, એનાથી નહોતું સેવાતું તે ગાળ. જો આ બધું તો એ સહન કરી લેતો. અહીંયા પૂછાય છે કે મણિભાઈથી શું સહન નહોતું થતું, તો કોઈ ગાળ દે એ મણિભાઈથી જરાય સહન થતી નહોતી. આ બધું તો એક સમયે સહન કરી લે કે આવી રીતે રોટલો ખાવો પડતો, ચક્કી પીસવી પડતી, બધું સહન થઈ જતું. પણ એનાથી ગાળ એટલે કે અપશબ્દ, અશ્લીલ શબ્દ, ગાળ એટલે કે અપશબ્દ અને અશ્લીલ શબ્દો એ એનાથી સહન થતું ન હતું. એનો એક કિસ્સો આપ્યો છે. નાનપણથી જ એની એવી તાસીર હતી એટલે કે એનો સ્વભાવ હતો. તાસીર એટલે સ્વભાવ. કોઈનો
તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું. હવે લોહી ઉકળવું અહીંયા રૂઢિપ્રયોગ છે, એટલે કે ખૂબ જ ગુસ્સો આવવો, એટલે કે કોઈની ગાળ સંભળાય એટલે તરત જ એને ગુસ્સો આવી જતો હતો. એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિશાળ છોડી દીધી. માસ્ટર એટલે કે એના શિક્ષક, ટીચરના માથામાં એણે એકવાર સ્લેટ મારી દીધી હતી, કેમ કે અશ્લીલ શબ્દ ટીચર બોલ્યા તો એને ગુસ્સો આવી ગયો અને એના માથા પર સ્લેટ મારી. ત્યારથી એમની સ્કૂલ છૂટી ગઈ કે છે. બાળકોને લખવાની માટેની જે પાટી હોય, પથ્થર પાટી, એને સ્લેટ કહેવાય છે. આ શબ્દ સમૂહ માટે પૂછાય કે બાળકોને લખવા માટેની પાટી અથવા પથ્થર પાટી, તો સ્લેટ શબ્દ સમૂહમાં પૂછાઈ શકે છે. તો કહે છે કે માસ્ટરના માથે સ્લેટ મારીને નિશાળ છોડી દીધી. એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી, એટલે કે વાણિયાને ત્યાં નોકરી કરતો હતો ત્રિભુવન, એ પણ નોકરી પણ તેણે છોડી દીધેલી હતી. એટલે કે ગુસ્સામાં કોઈ ગાળ દે અને સહન ના થાય તો ત્યાંથી એ છોડીને મારે ગમે તે કરીને ત્યાંથી છૂટો થઈ જતો હતો. જીગરજાન ભેરુને મોએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ. જીગરજાન ભેરુ એટલે કે દિલોજાન, પ્રાણપ્રિય, પોતાને પ્રિય એવો મિત્ર. ભેરુ એટલે મિત્ર. એ પોતાનો જાનથી બી પ્યારો મિત્રની પણ ગાળો સહન નથી કરી શકતો એવા મણિભાઈ હતા. અને એને જેલમાં 2% વોર્ડરો ઘડીએને વારે ધમકાવતા, એટલે કે જેલના લોકો વારે ઘડીએ એને ધમકાવતા. એ કેવી રીતે એનાથી સહન થતું? વોર્ડર એટલે કે જેલમાં કેદીઓને મુકાદમ, જે એનું દેખરેખ રાખવા આવતો જતો હોય. પાપણના પલકારા જેટલી જ નિયતિમાંથી, એટલે કે નિયતતાથી ગાળ દેતા. એટલી ખરાબ એને ગાળો દેતા કે વોર્ડરો. મણિભાઈથી એ ન સહેવાતું. જંગલી ઘોડાનું ટોળું ધરતી ઘરમોડતું દોડી આવતું હોય એવો એ પ્રચંડ આવેગ એના મનમાં જાગતો. એટલે કે જંગલી ઘોડું જેમ દોડતું આવે એવું એના મગજમાં જ્યારે કે ઘડીને ઘડી વારે એ પેલું ઘરમોડતું, એટલે કે ધમધમ અવાજ કરતું, એ ગાળો સંભળાતી એને, એવો ગુસ્સો આવતો હતો એના મગજમાં. અને એનું શરીર કાબૂમાં ન રહેતું, એટલે કે ગુસ્સે થઈ જતો ગાળ સાંભળતા જ. એટલે જંગલી ઘોડાનું ઉદાહરણ આપ્યું છે કે જેવા દોડતા હોય ત્યારે એની મગજમાં એ શબ્દ દોડ્યા કરે, એને ગુસ્સો આવે. અને જેમ કાબૂમાં રહે ને ઘોડા જંગલી, એવી રીતે એ પણ એનો ગુસ્સો પણ કાબૂમાં ન રહેતો. સત્યાગ્રહની આચાર સંહિતાના ચિત્રે ઉડી જતા. એ વખતે સત્યાગ્રહ છોડી દેતો. આચાર સંહિતા, કોઈને મારું પીટ નહીં કર્યું, બધું જ ભૂલાઈ જતું અને એને ગુસ્સો આવી જતો. ચિત્રે ઉડી જતા એટલે કે બધી જ વાત ભૂલાઈ જતી. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. એના કરતાં ઉંમરે મોટા વિદ્વાન, જેણે ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. એટલે કે જેલની અંદર જ બીજા એવા વિદ્વાનો ઘણા બધા, જે ક્રાંતિવીરો જે જેલમાં આવ્યા હતા, સ્વતંત્રતા વીરો, એની સાથે બેઠતો ઉઠતો. એની મોટી ઉંમરના વિદ્વાનો સાથે, ગાંધીજીનું પડખું સીવેલા એટલે કે ગાંધીજી પાસે રહીને આવેલા લોકો સાથે બેસતો ઉઠતો, એમની વાતો સાંભળતો. અને એને થોડી શરમ આવતી પછી કે હું આવું કરું છું એમ, કે એમની અહિંસક વાતો સાંભળીને. એણે 1000 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું ન બનવા દેવું, એટલે કે ફરી ગુસ્સો ન કરવો. 1001 વાર એટલે કે ઘણી વાર, એટલે કે એણે ઘણી વાર આવું કર્યું. છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી. એણે નિર્ણય કર્યો કે હવે હું અહિંસક બનીશ, પણ જ્યાં ગાળ સંભળાય ત્યાં એની અહિંસા નાશ થઈ જાય, હિંસક જ બની જતો હતો. એટલે કે એને ગુસ્સો આવી જ જતો હતો. એટલે કે છે કે એકદમ ગુસ્સામાં આવી જતો અને તે એકલો પડી જતો, ત્યાંથી બધાની વચ્ચેથી ઊભો થઈ જતો. એકલો અટુલો થઈ, એટલે કે ઓછું ભણેલો એ ધરતીનો બાળ એટલે કે સંતાન, જેણે બળબડતા બપોરે, એટલે કે બળબડતા બપોર એટલે કાળઝાળ ગરમી, બળબડતા બપોર એટલે કાળઝાળ ગરમીએ કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદની, એટલે કે બળદ બનીને ખેતર ખેડ્યા છે. એવો આ મજબૂત માણસ હતો, મજદૂરી કામ કરેલો, ખેતર ખેડેલો. હવે બળબડતા જામ્યા બપોર આવો એક નિબંધ પણ પૂછાતો હોય છે. જેને જાજુ બોલ્યાની ફાવટ નહીં, એણે ખાલી મજદૂરી કામ જેવું કામ કર્યું છે, મજબૂત છે, પણ એને જાજુ બોલવાની વાત ના આવડે, અહિંસક વાત કરતા ના આવડે, ગુસ્સો તરત આવી જતો હતો મણિભાઈને. જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માંગણી કરી ન હતી. સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ઘસડાઈ જાય. સાગરના જે મોજા આવે, શંખલું એટલે કે એક જાતના દરિયાઈ પ્રાણીનું કોટલું. અહીં પૂછાય શબ્દ સમૂહ માટે
કે એક જાતના દરિયાઈ પ્રાણીનું કોટલું તો શંખલું. જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો હતો, જેમ શંખલું બહાર આવે દરિયામાંથી એવીતર સાગરના મોજા સાથે એ પણ એ પોતાના ગામમાંથી આવીતર કે છે કે રાષ્ટ્રીયતાના જુવાળ સાથે ખેંચાઈ આવ્યો હતો. એટલે એ માણસ કંઈક અલગ છે. એ રાષ્ટ્રીયતાના ચળવળમાં, સ્વતંત્રતાની ચળવળમાં જોડાઈ શકે એવો માણસ હતો કે ગામથી અલગ પડ્યો, કે આ માણસમાં કંઈક છે. એવીતર હું પણ કે ઘસડાઈને બહાર આવ્યો છું. અને મુદ્દત પૂરી થતાં જે પાછો પોતાને વતને પહોંચી બળદના પૂંછડા આમળવાની, એટલે કે બળદના પૂંછડા આમળવું એટલે કે બળદ પાસેથી કામ લેવું. બળદના પૂંછડા એટલે કે મુદ્દત એટલે કે મુકર્રર જે સમય છે એનો પૂરો થયો અને બળદના પૂંછડા આમળવા એટલે કે બળદ પાસે કામ લેવું. એ બળદ પાસે કામ લેવા માટે કે છે કે પાછો જાણે કે એના ગામમાં જતો રહેશે જેલ પૂરી થશે એટલે એને શું કરવું એની ગતામત નહોતી. છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું જ, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને પણ ન ગમતું. જે બીજા સત્યાગ્રહીઓ જેલમાં હતા એમને પણ ન ગમે ને સરકારને પણ ન ગમે. એની જ્યાં સજા પૂરી થવા આવે ત્યાં કંઈક ને કંઈક નવું કૌભાંડ કરીને મૂકી દે. એને ગુસ્સો જ એનો કારણ હતું. એટલે કે બહુ ગુસ્સો હતો એ એનું દુઃખનું કારણ બનતું હતું, એની સજાનું. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમાતો. મૃદુભાષી જે સાથીદાર છે એના એટલે કે મધુર બોલનારા, એટલે કે મૃદુભાષીનો ઠપકો એને પણ ન ખમાતો, એટલે કે એ સહન કરી શકતો ન હતો. એના જે મિત્ર છે એનો ઠપકો પણ. અહીંયા તમારે એવો છે કે રેખાંકિત શબ્દોના સ્થાને વિરોધાર્થી શબ્દો મૂકો. એની અંદર આ પૂછાતું હોય છે, વાક્ય વારે ઘડીએ પૂછાય છે. ધ્યાન રાખજો કે મૃદુભાષી સાથીનો ઠપકો ખમાતો ન હતો. તો અહીંયા મૃદુભાષીના નીચે લાઈન આપેલી હોય છે, એના જગ્યાએ મૃદુ એટલે કે મધુર, એનો વિરુદ્ધાર્થી તમારે લખવાનું કઠોર. તો એના કઠોર ભાષી સાથીદારોનો ઠપકો પણ નહોતો ખમાતો. આવી રીતે તમારે એનો જવાબ લખવાનો હોય છે. આ વાક્ય યાદ રાખજો, પૂછાય છે એની અંદર. એ બધા ગાળમાં એના મનમાં એટલે કે ઝાંખું ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. એ ગાળામાં, એ સમયગાળામાં એના મનમાં ઝાંખું ઝાંખું એટલે કે આછું પાતળું કોઈ વાત આકાર લઈ રહી હતી. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે. જો એના વિચાર આવતો હતો કે અહિંસા કેવી રીતે સહન કરાય, કે કોઈ આપણને ગાળ દે અને સાંભળીને બેઠું રહેવું. તો કે એના મનમાં વિચાર આછું એટલે કે શું કીધું, ઝાંખું ઝાંખું સ્વપ્ન એટલે કે એવી વાત આવતી હતી આછું પાતળું. એકવાર ગાંધીજીને જઈને મારે પૂછવું જ છે કે આશ્રમમાં જઈ કે આ એવું કેવું છે કે મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારતમાં એટલે કે ભારત માતા આઝાદ થશે, કે એ કંઈ અહિંસા રહીશું તો જ ભારત આઝાદ થશે એવું છે કે મૂંગા મોએ લોકોની ગાળ સાંભળીએ તો ભારત આઝાદ થઈ જશે? એ કેવું છે વળી? કે આ વાત એને સમજાતી નહોતી. જો કે જેલવાસ દરમિયાન એના સુરક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજમાં નવા વિસ્તાર શોધી કાઢતું હતું. એટલે કે જે જેલવાસ દરમિયાન જેણે પુસ્તકો જે વાંચ્યા, જે અભ્યાસ કર્યો, એના દ્વારા એના મગજમાં નવા વિચારો આવતા ગયા. એનામાં થોડો બદલાવ આવી રહ્યો હતો, એટલે કે બદલાઈ રહ્યો એટલે પરિવર્તન આવતું હતું. એ ઘણા બધા મહારથીઓના પુસ્તકો વાંચ્યા એણે. તો કે મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈ બદલાઈ રહ્યો છે. મણિભાઈને થતું હતું કે ચાલો મારામાં થોડો ચેન્જીસ, બદલાવ આવી રહ્યો છે. એટલે કે સારા એવા મહાપુરુષોના પુસ્તકો વાંચી એના અંદર બદલાવ આવી રહ્યો હતો. અજાણ્યો થતો જાય છે પોતાના સ્વભાવથી, કે મારો સ્વભાવ ગુસ્સાવાળો છે, એનાથી હું દૂર થતો જઉં છું. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કંઈ કહેવાય નહીં. તોય આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બનીએ જતું હતું. ને હવે એ પૂરું થઈ ગયું હતું. એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા. હવે એ જેલમાંથી છૂટી ગયો, મહાપુરુષના પુસ્તકો વાંચ્યા, બધું જ થયું. હવે એના પગ એના ગામ તરફ વળ્યા, એટલે એ ગામ તરફ પાછો જતો હતો. છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. એટલે કે મણિભાઈ તો મણિભાઈ જ હતા, કંઈ આઈન્સ્ટાઈન નહોતા. આઈન્સ્ટાઈન એટલે કે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર એક ભૌતિક શાસ્ત્રી છે, એનું નામ છે આઈન્સ્ટાઈન. તે તો સામાન્ય માણસ મણિભાઈ હતા કે કોઈ આઈન્સ્ટાઈન નહોતા. કે છતાં એણે એની મેળે જ
સાપેક્ષતાથી સિદ્ધાંત, સાપેક્ષતાથી એટલે કે એકબીજાનો આધાર હોય એવી પ્રકારની મત સિદ્ધાંત કહેવાય. સિદ્ધાંત શોધી કાઢ્યો હતો અને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો હોય. જાણે એક ભાવ વીતી ગયો એટલે કે એક ગાળો વીતી ગયો, એક સમય, એક વર્ષ ઉપર વીતી ગયું છે. જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હતો. એટલે કે ભવ એટલે કે જિંદગી, આખો જન્મારો જાણે કે જેલમાં વિતાવીને આવ્યો ને એવું લાગતું હતું. અને જાણે નવો જ મણિભાઈ બહાર આવ્યો હતો, નવો જન્મેલો હોય જાણે એવો. અને નવા નવા સ્વપ્ન સાથે તે ધીરે ધીરે આગળ ચાલતો હતો અને પૂર્વજન્મ એટલે કે પહેલાંની જે સ્વભાવ હતો એ યાદ કરતો કરતો તે આગળ વધતો હતો. આછો વગડો હવે પૂરો થવાની તૈયારી હતી એટલે કે તે આગળ વધતો હતો. વગડો જાણે કે પૂરો થવાની તૈયારી હતી. આગળથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા એટલે ગામ તરફ જઈ રહ્યો છે. હવે આપણે આ પાઠને અહીંયા સુધી રાખીએ છીએ. આનાથી અગાઉ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી આટલું યાદ રાખજો. એમાં જે હેતુલક્ષી પ્રશ્નની વાત કરી, એના પ્રત્યે જે પ્રશ્ન પૂછાય છે, જે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જે અંદર જે શબ્દો આવતા હતા, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, એ બધું જ તમે યાદ રાખજો. અને અહીં સુધી તમને સારી રીતે સમજમાં આવ્યું હશે. તો આટલો પાઠ તો તમને સારી રીતે સમજમાં આવ્યો. આનાથી આગળ અગાઉના વિડીયોમાં જોઈશું. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ.